તો મિત્રો હવે તમે માત્ર એક ક્લિકની અંદર તમારા કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ જે હોય છે તેને ચેન્જ કરી શકો છો અને સ્ટાઇલિશ તમારું બેકગ્રાઉન્ડ રાખી શકો છો. આની માટે એક એપની જરૂર પડશે. એપ ડાઉનલોડ કેવી રીતે કરવી તે વિડીયોના અંતમાં તમને બતાવી દઈશ. સૌપ્રથમ આપણે તે એપ્લિકેશન અહીંથી ઓપન કરીશું. એપ્લિકેશન મિત્રો કંઈક આ પ્રકારની છે, અહીંથી ઓપન થઈ જશે અને તમારે અહીંથી રિમૂવ બેકગ્રાઉન્ડ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું. પરમિશન અહીંથી અલાઉ કરી દેવાની. તેને અહીંથી તમારો એક ફોટો સિલેક્ટ કરવાનો. એટલે મિત્રો તમારો ફોટાનું એક જ સેકન્ડની અંદર તમારું બેકગ્રાઉન્ડ જે છે તે અહીંથી રિમૂવ થઈ જશે. ત્યાર પછી હવે તમે આની અંદર બેકગ્રાઉન્ડ એડ પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંથી આ જે બેકગ્રાઉન્ડ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરો એટલે તમને આની અંદર ઘણા બધા બેકગ્રાઉન્ડ મળી જશે. તમને જે પણ બેકગ્રાઉન્ડ પસંદ આવે તે આ રીતે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. નીચેની સાઈડ તમને ઘણા બધા મળી જશે. તેને અહીંથી આ જે રાઇટનું આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરો એટલે તમારું બેકગ્રાઉન્ડ લાગી ચૂક્યું છે. તેને તમે સિમ્પલ તમારો જે ફોટો છે તેને અહીંથી આ રીતે સેવ કરી લો એટલે તમારો ફોટો જે છે તે તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ થઈ જશે. ઓકે મિત્રો, ફોટો સેવ થઈ ચૂક્યો છે. હવે વાત કરું કે એપ કઈ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લો. તેનાથી બેકગ્રાઉન્ડ ઇરેઝ ફોટો એડિટર સર્ચ કરો એટલે આ એપ્લિકેશન અહીંથી આવી જશે અને તમારે ડાઉનલોડ કરી લેવાની. અંદર તમને ઘણા બધા બેકગ્રાઉન્ડ મળી જશે. 10 મિલિયન કરતાં વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને 4.7ની રેટિંગ છે. તો આ એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો અલગ અલગ બેકગ્રાઉન્ડ ફોટો રાખવા માટે.